હાય ફેમિલી, કેમ છો બધા? તો એક ઇન્ફોર્મેશન માટેનો વિડીયો છે કે ડોક્યુમેન્ટ તો બધા છે આપણી પાસે. આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક પાસબુક, ડીમેટ એકાઉન્ટ, એક પાસપોર્ટ નહોતો. તો એના માટેની ન્યૂઝ હતી એક, જે પ્રાઇસ હાઇક થયો છે એના વિશેની ઇન્ફોર્મેશન છે થોડીક. તો આપણે નવો પાસપોર્ટ કઢાવવો હોય તો એના માટેની પ્રાઇસ જે જૂની હતી 1500 રૂપિયા, એમાં વધારો થઈ ગયો છે હવે. મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું કે નવો પાસપોર્ટ એપ્લાય કરવા માટેનો અત્યારે હાલમાં શું ચાર્જ છે, કારણ કે હમણાં 2-3 દિવસથી આ પ્રાઇસ હાઇક થઈ એની રીલ તો આવતી હતી. એટલે ચેટ જીપીટીને પૂછ્યું છે તો પેલા 1500 રૂપિયા પ્રાઇસ હતી ને, એ વધીને હવે 2500 રૂપિયા થઈ ગઈ છે, જે 36 પેજની છે નોર્મલ. અને બીજી તત્કાલ પાસપોર્ટનો ફી છે 5000 થઈ ગઈ છે. બીજી છે અપગ્રેડ 60 પેજની નોર્મલ પાસપોર્ટની જે ફી હતી એ 3500 રૂપિયા કરી નાખી છે. અને 60 પેજની એ બી તત્કાલની છે તો એ 6000 થઈ ગઈ પ્રાઇસ. તો બહુ જાજો પ્રાઇસ વધારો થઈ ગયો હે પાસપોર્ટમાં. એટલે હવે સમજાતું નથી એપ્લાય કરાય કે ન કરાય પાસપોર્ટ માટે. એટલે અને વળી પાછું એ બી, કારણ કે એક બીજી બી એવી ન્યૂઝ આવી હતી કે જે પાસપોર્ટ છે એ તમારો, તમે ઇન્ડિયન સિટીઝન છો એનું પ્રૂફ નથી બતાવતું. એ ફક્ત ને ફક્ત તમારો એક ટ્રાવેલ માટેનો એક્સપિરિયન્સ બતાવે છે કે આ તમને ટ્રાવેલ માટેની પરમિશન છે, એવું કહેવામાં આવ્યું છે. એટલે હવે એટલો બધો ચાર્જ દેવો કે ન દેવો, એના માટેનું બહુ મોટું કન્ફ્યુઝન છે અત્યારે ફિલહાલ તો. એટલે જોઈએ હવે શું કરીએ આગળ.